ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરામાં મહારાણી રાધિકા રાજે ગાયકવાડે બજાવી નાગરિક ધર્મની ફરજ। વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત લોકશાહીના મહાપર્વની ઉત્સાહભેર ઉજવણી થઈ રહી છે, જેમાં રાજવી પરિવારના સભ્યોએ પણ પોતાની નૈતિક ફરજ અદા કરી છે। વડોદરાના મહારાણી રાધિકા રાજે ગાયકવાડે આજે શહેરના નિર્ધારિત મતદાન મથક પર પહોંચી મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। રાજવી પરિવારની ઉપસ્થિતિએ અન્ય મતદારોમાં પણ જાગૃતિ અને ઉત્સાહનો સંચાર કર્યો હતો। મતદાન કર્યા બાદ પ્રસાર માધ્યમો સાથેની વાતચીતમાં મહારાણીએ શહેરના સર્વાંગી વિકાસ અને સાંસ્કૃતિક વારસાના જતન પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું હતું કે મેં વડોદરાના વિકાસ અને આપણી સંસ્કૃતિને ધ્યાનમાં રાખી મતદાન કર્યું છે। મહારાણીએ વધુમાં ઉમેર્યું હતું કે પ્રગતિની સાથે સાથે આપણી પ્રાચીન વિરાસત અને પરંપરાઓને જાળવી રાખવી એ સમયની માંગ છે અને આ બાબત મતદારોમાં નિર્ણય પ્રતિબિંબ થવી જોઈએ। વડોદરાની ઓળખ એવી કલા અને સંસ્કૃતિને જાળવી રાખવા માટે તેમણે નાગરિકોને સક્રિય યોગદાન આપવા અનુરોધ કર્યો હતો। સ્થાનિક વહીવટમાં યોગ્ય પ્રતિનિધિઓની પસંદગી શહેરના ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો। લોકશાહીના પર્વમાં શહેરના વારસા અને આધુનિકીકરણ વચ્ચે સંતુલન જળવાય તેવા વિઝન સાથે મતદાન કરવા માટે તેમણે સૌને પ્રેરિત કર્યા હતા। मैं तो विकास के मुद्दे पे वोट किया है कि विकास भी हो और अपना जो सांस्कृतिक धरोहर है शहर का वो भी साथ में संभाल के रखें हम, तो वो बहुत कि विकास और अपनी विरासत जो है वो दोनों को आप कैसे आगे संभाल के ले सकें। इंफ्रास्ट्रक्चर बढ़ना ही चाहिए, शहर बढ़ रहा है, शहर की ज़रूरतें बढ़ रही हैं, पर अपना जो सांस्कृतिक धरोहर उसको पीछे नहीं छोड़ना चाहिए, उसको हमें निगलेक्ट नहीं करना चाहिए। तो मेरे तो यही मुद्दे हैं। मैम, जो भी चुन के आएगा उनके लिए कुछ टिप्स, क्योंकि आप उस खानदान से बिलोंग करती हैं जिन्होंने इतना विकास और सांस्कृतिक विरासत दोनों सहेज के रखा, उनको कुछ टिप्स देना चाहेंगी आपकी ओर? मैं तो खाली निवेदन कर सकती हूँ कि जो भी आए और ये कुर्सी संभाले वो ये ज़रूर रखें कि हमारी जो इतनी पुरानी संस्कृति है और जो इतिहास है बड़ौदा शहर का उसको हम ना ओझल होने दें और विकास उसको मद्दे नज़र रखते हुए